તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જશો તમને એક વસ્તુ ચોક્કસથી જોવા મળશે, એ છે રાશન કાર્ડના દુકાન પર લાંબી લાંબી લાઈનો. અને કદાચ તમે જોઈ પણ લીધું હશે, પરંતુ એ શાના માટે છે? ગુજરાત સરકારે હવે કેવાયસી રાશન કાર્ડમાં ફરજિયાત કરી દીધું છે. પરંતુ શું તમને ખબર છે કે તમે આવી કોઈ પણ લાઈનમાં ઊભું રહેવાની કાંઈ જ જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા તમારા મોબાઈલ ફોનથી કેવાયસી કરી શકો છો. અને કેવી રીતે, એના માટે તમે આ વિડીયો જોઈ લેજો, તમને દરેક માહિતી મળી જશે. હું શાહીન વાઘેલા, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે સીધા ટોપિક પર આવીએ. સૌથી પહેલા તમારે માય રાશન અને આધાર ફેસ આરડી બંને એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી નાખવાની છે. ઇન્સ્ટોલ કર્યા પછી તમારે માય રાશન એપ્લિકેશન ખોલવાની છે. એ એપ્લિકેશન ખોલ્યા પછી તમને આ રીતનું ફ્રન્ટ પેજ દેખાશે. ત્યાં જો તમે પહેલી જ વાર આ એપનો ઉપયોગ કરી રહ્યા હોવ તો નવા વપરાશકર્તા પર ક્લિક કરો, જ્યાં તમારે પૂરું નામ અને તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. એકવાર મોબાઈલ નંબર નાખી દીધા પછી નંબર ચકાસો પર ક્લિક કરવાનું છે. એ બાદ તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા નાખવાનું છે. ઓટીપી નખાઈ ગયા પછી તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આ પછી તમારે ફરી એકવાર લોગિન કરવાનું રહેશે. જે નંબરનો ઉપયોગ કર્યો હોય તે જ નંબરનો ઉપયોગ કરવાનો છે. હવે નંબર નાખો અને ફરી એકવાર તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખવાનો છે. ઓટીપી નાખ્યા પછી ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું છે અને એકવાર થઈ ગયા પછી તમારી સ્ક્રીન પર વિગતો બતાવો એવું દેખાશે. એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે એપ્લિકેશનના ફ્રન્ટ પેજમાં આવી જશો. એમાં તમારી સામે ઘણા બધા ઓપ્શન્સ દેખાતા હશે, જેમાંથી તમારે પ્રોફાઇલના ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે તમારું રાશન કાર્ડ લિંક કરો એ ઓપ્શન દેખાતો હશે, એના પર ક્લિક કરવાનું. આ બાદ તમારે તમારો રાશન કાર્ડ નંબર નાખવાનો છે અને નીચે આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના છે. અને આ બાદ તમારું રાશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવાનું છે. આ બાદ હું સંમતિ સ્વીકારું છું એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરો એના પર ક્લિક કરવાનું છે. એ થઈ જાય ત્યારબાદ તમારું આધાર કાર્ડ જેના પર લિંક હશે એના પર ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી નાખવાનો છે. બની શકે કે આમાં થોડીક વાર લાગે અથવા તો કોઈ એપ્લિકેશન એરરના કારણે તમારામાં ઓટીપી ન પણ આવી શકે, પરંતુ આમાં ગભરાવાની કાંઈ જરૂર નથી. તમે 5 કે 10 મિનિટ પછી રીટ્રાય કરી શકો છો. જો તમારામાં ઓટીપી નથી આવતો તો ઓટીપી નાખ્યા બાદ રાશન કાર્ડ લિંક સક્સેસફુલી લખેલું આવી જશે. હવે આ બાદની જે પ્રોસેસ છે એના માટે તમારે 12 થી 24 કલાકની રાહ જોવાની છે. આ બાદ ફરી એકવાર તમારે એપ્લિકેશન ખોલવાની છે, જ્યાં હવે તમારે આધાર કેવાયસીના ઓપ્શનમાં જવાનું છે. નીચે જઈને ઉપરની સૂચનાઓ મેં વાંચી છે એના ઉપર ક્લિક કરવાનું છે. કાર્ડની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવાનું છે. આ બાદ રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને કેપ્ચર કોડ જે બાજુમાં લખેલો છે એને નાખવાનો છે. આ બાદ કાર્ડના સભ્યોની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવાનું છે. જે થયા બાદ તમારા આધાર કાર્ડમાં જેટલા પણ સભ્યો છે એના નામ તમને દેખાશે, જેમાંથી આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરોના ઓપ્શનમાં જઈને જે વ્યક્તિનું કેવાયસી કરવાનું છે એને સિલેક્ટ કરવાનું છે. આ બાદ નીચે આ સભ્યમાં આધાર કેવાયસી કરોના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તે બાદ હું સંમતિ સ્વીકારું છું એના ઉપર ક્લિક કરીને ઓટીપી જનરેટ પર ક્લિક કરવાનું છે. આ થઈ ગયું તો ઓટીપી આવશે. એ ઓટીપી નાખીને ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું. આ બાદ ડાયરેક્ટ આધાર ફેસ આરડી એપ ખુલી જશે. પછી તમને પરમિશન માંગશે, જેમાં વાઇલ યુઝિંગ એપને સિલેક્ટ કરવાનું છે. આ બાદ પ્રોસેસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો કે સામે કેમેરો ખુલી જશે અને જે સભ્યનું કેવાયસી કરવાનું છે એને સામે ઊભો રાખવાનો છે. સ્ક્રીન પર ગ્રીન રાઉન્ડ આવે એટલે આંખો પટપટાવવાની છે અને લગભગ 1 થી 2 વાર આમ આંખો પટપટાવવાની છે. જે બાદ તમારો ફોટો આપોઆપ કેપ્ચર થઈ જશે અને નવું પેજ દેખાશે, જ્યાં તમારું નામ અને વિગતો હશે. નીચે અપ્રુવલના ઓપ્શન પર ક્લિક કરીને મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરવાનું છે. આ બાદ લગભગ 2 દિવસની અંદર તમારું જે કેવાયસી છે ને એ ડન થઈ જશે અને તમે ફરી એકવાર એપ્લિકેશન ઓપન કરીને જોઈ પણ શકો છો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં ચોક્કસથી શેર કરી દેજો. ગામડાઓમાં જેટલા લોકો રહે છે તેમના સુધી આ વિગતો પહોંચાડી દેજો, આ વિડીયો પહોંચાડી દેજો, જેનાથી તેમને લાંબી લાંબી લાઈનોમાં ઊભું ન રહેવું પડે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો.